ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે અને રથયાત્રામાં જોડાવા માટે રાસ મંડળીઓએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે। ત્યારે આ વર્ષે ભગવાનની 140મી રથયાત્રામાં પોલ મલખમના કરતબ પણ જોવા મળશે, જેના માટે વિદ્યાર્થીઓએ પણ શરૂ કરી છે તડામાર તૈયારીઓ। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે અને આ દિવસે રથયાત્રાની શાન અને શોભા વધારવા હજારો ભક્તો, ભજન મંડળીઓ, રાસ મંડળીઓ અને અખાડિયાનો પણ જોડાય છે અને રથયાત્રામાં વિવિધ કરતબ કરે છે। ત્યારે આ રથયાત્રામાં તમને પ્રથમવાર જોવા મળશે પોલ મલખમ। છેલ્લા 4 મહિનાથી આની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને મહાકાળીય ધનુરાસન છે, નટરાજ આસન છે, બદ્ધ પદ્માસન છે, એલ બેલેન્સ છે વગેરે જેવા અમે આસનો કરવાના છે। બહુ વધારે એક્સાઇટમેન્ટ છે કેમ કે આ મારું 2nd યર છે અને ગઈ સાલ અમે રોપ મલખમ કર્યું હતું, પણ આ ફેરી પોલ મલખમ અમારા માટે બી કંઈક અલગ છે, નવું છે એના માટે। મને ભગવાન જગન્નાથ ઉપર બહુ જ શ્રદ્ધા હતી, એટલે હું રથયાત્રામાં પોલ આ વખતે ગઈ વખતે અમે રોપ મલખમ અને રિંગ મલખમ કર્યું હતું અને અમે આ વખતે પોલ મલખમ કરવાના છીએ રથયાત્રામાં। તમને એ સાંભળીને નવાઈ લાગશે કે રથયાત્રા એ ધાર્મિક કાર્યક્રમ છે અને તેમાં પોલ મલખમના કરતબ જોવા મળશે, પરંતુ ભક્તો જેમ ભજન ગાઈને, રાસ રમીને ભગવાનને રીઝવે છે, તેમજ વિદ્યાર્થીઓ શક્તિ પ્રદર્શન કરી અને અલગ અલગ કરતબો કરી ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરશે। આ વખતે અમે એવું નવું લાવ્યા છીએ કે અત્યાર સુધી મલખમ ફક્ત છોકરાઓ કરતા, પણ ગુજરાતમાં સૌ પ્રથમવાર એવું થવા જઈ રહ્યું છે કે 2 દીકરીઓ મલખમ ઉપર પોતાના કરતબ રજૂ કરશે, કારણ કે મલખમ કરવા માટે ખૂબ જ સ્ટ્રેન્થ જોઈએ અને જેથી અત્યાર સુધી છોકરીઓ, આમ તો ગુજરાતમાં કોઈ મલખમ જોઈન કર્યું જ નથી, પણ છેલ્લા 4 મહિનાથી મારી પાસે 2 દીકરીઓ મલખમની તાલીમ લઈ રહી છે અને સશક્ત બની રહી છે। રથયાત્રામાં રંગ જમાવવા અને ભગવાનને રીઝવવા વિદ્યાર્થીઓ કમર કસી રહ્યા છે અને 18 કિલોમીટરની રથયાત્રામાં મલખમ પર આકર્ષણ જમાવવા વિદ્યાર્થીઓ સજ્જ થઈ ગયા છે। રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।